ભીમાળ કવોરીના લીધે જાહેર માર્ગ પર ધૂળની ડમરીઓ વધી છે. દાતાથી સતલાસણા હાઈવે માર્ગ ઉપર કવોરી ઉદ્યોગ આવેલો છે. ભીમાળ ગામમાં 45 જેટલી કવોરી અને 14 જેટલા ડોમર પ્લાન્ટ આવેલા છે. અવારનવાર ડસ્ટ અને માટી ઉડવાના લીધે ગામમાં ગંભીર બીમારીઓના કેસ પણ જોવા મળ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે ગામમાં 15 જેટલા કેન્સરના કેસ છે. કવોરી ઉદ્યોગ આસપાસના ગામ લોકોમાં ભારે નુકસાની ફેલાવી રહ્યો છે. પ્લાન્ટના માલિકો માથાભારે હોય, સરકાર કોઈનું સાંભળતી નથી. કેટલાક અધિકારીઓ અને મંત્રીઓ પણ આ ઉદ્યોગને છાવરી રહ્યા હોવાનો ગ્રામજનોનો આરોપ છે. જાહેર હાઈવે માર્ગ ઉપર બ્લાસ્ટિંગના પગલે ડુંગરો પણ પોલા થઈ ગયા છે. આ ઉદ્યોગ આસપાસ ભણતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર ભારે અસર કરી શકે છે. કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનો લડી લેવાના મૂડમાં પણ જણાઈ રહ્યા છે. જાણ કરવામાં આવે છે કે ભાઈ અમારા ગામના રોડ નજીક 600 મીટરના અંદર ગામ છે ને આ ડોમર પ્લાન્ટ બિલકુલ નજીક આવેલું છે ને ધૂમ ખૂબ મચાવે છે. ધુમ્મસના કારણે રોડ પર અમારા આવતા સાધનોને બહુ તકલીફ પડે છે. અચાનક અકસ્માત થઈ જાય એવું ધૂમ મચાવે છે આ લોકો, અને કોઈની હોબળવા માગતા નથી. આ જ ડોમર પ્લાન્ટ કંઈ દૂર નથી, બિલકુલ નજીક છે. અમારા ગામમાં બીમારીઓના કેસ એટલા વધી ગયા છે કે જેની કોઈ સીમા નથી. બરોબર છે. તો આના અંદર કોઈ અધિકારીઓએ બહુ તહેકીકાત કરવી, કારણ કે આ લોકો બહુ બેફામ ભમે છે અને કોઈની હોભળતા નથી. કહેવા જાય તો આડે ધડ બોલવાની કે અમે બહુ સરકારી કાનૂનમાં છે તો 200 મીટરના અંદર તો રેન્જ આપેલી છે કોરીઓવાળોની, અને ડોમર પ્લાન્ટ 5 કિલોમીટરના અંતરમાં આપવામાં આવેલો છે. તો આ 5 કિલોમીટર કયો છે? 5 મીટર બી નથી ગામથી, રોડથી છોડીને 5 મીટર નથી. તો 5 મીટરમાં અંદર પેલા હોવા જોઈએ તો 5 મીટર કદમ 5 કદમમાં તો પ્લાન્ટ ચાલુ થાય છે. અમારે શું કરવાનું આ પબ્લિકનું? જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાતા.